કુકાવા વડિયા તાલુકાના કોલડા ગામે ભાદરવા સુદ પૂનમને બુધવારે કોલવા ભગતના મંદિરે 52 ગજની ધજા ચડાવીને ભવ્ય ઉજવણી કરવામાં આવી છે। 52 ગજની ધજાના કોલડા ગામના યજમાન હસમુખભાઈ વાલજીભાઈ સોરઠિયા દ્વારા 52 ગજની ધજા ચડાવવામાં આવી છે। રાજાધિરાજ જગતગુરુ દ્વારકાધીશનું પ્રભુનું જગત મંદિર ફેરવીને કોલવા ભગતની દ્વારકાધીશ પ્રભુએ દર્શન લીધા હતા અને એવા રાજાધિરાજ જગતગુરુ દ્વારકાધીશની અખંડ જ્યોત સ્વરૂપે કોલેશ્વર ધામ કોલડામાં બિરાજમાન છે। એમાં કોલવા યુવક મંડળ તેમજ કોલડા ટ્રસ્ટ દ્વારા સંત કોલવા ભગતના મંદિરે દર પૂનમે 52 ગજની ધજા ચડાવવામાં આવે છે, જેમાં નાના બાળકો બટુક ભોજન પણ કરાવવામાં આવે છે। ધર્મપ્રેમી ભાવિ ભક્તો અને શ્રદ્ધાળુઓ દર પૂનમ ભરવા અખંડ જ્યોતના દર્શન કરવા દૂર દૂરથી ભક્તો આવે છે। જે કે સિંહ ગુજરાતી સાથે પ્રકાશ વઘાસિયા જીથુડી। જય કોલવા ભગત। ભાદરવા સુદ પૂનમને બુધવારે રાજાધિરાજ જગતગુરુ દ્વારકાધીશ પ્રભુનું જગત મંદિર ફેરવીને દર્શન દેવા પડ્યા તેવા મહાન સંત શ્રી કોલવા ભગતના મંદિરે કોલેશ્વર ધામ કોલડાની અંદર યજમાન શ્રી હસમુખભાઈ વાલજીભાઈ સોરઠિયા દ્વારા 52 ગજની ધજા ચડાવીને ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। રાજાધિરાજ જગતગુરુ દ્વારકાધીશ અખંડ જ્યોત સ્વરૂપે કોલેશ્વર ધામ કોલડામાં બિરાજમાન છે। તેમાં શ્રી કોલવા યુવક મંડળ કોલડા ટ્રસ્ટ દ્વારા સંત શ્રી કોલવા ભગતના મંદિરે દર પૂનમે 52 ગજની ધજા ચડાવવામાં આવે છે તથા નાના બાળકોને બટુક ભોજન કરાવવામાં આવે છે। ધર્મપ્રેમી ભાવિક ભક્તો તેમજ શ્રદ્ધાળુઓ દર પૂનમ ભરવા તેમજ અખંડ જ્યોતના દર્શન કરવા દૂર દૂરથી ભક્તો આવે છે। જય દ્વારકાધીશ, જય કોલવા ભગત।